વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે પણ છે ને બપોર થઈ ગયા છે અને ફરીથી ખજૂર પણ આવી ગયો છે. તો ચાલો આ ખજૂરનું શું બનાવવાનું છે ને હું જરૂરથી તમને વિડીયોના એન્ડ સુધીમાં કહી દેવાની છું. આ બાજુ પ્રિયાનભાઈના હાથમાં આવી ગઈ હતી પતંગ અને જો તે એની જાતે જ મહેનત કરતો હતો કે હું પતંગને ચગાવીશ, પણ આપણે થઈ ગયો હતો રસોઈ બનાવવાનો ટાઈમ. એટલે આપણે બનાવી રહ્યા હતા રોટલી અને વાગી ગયા હતા બપોરના 12. એટલે કીધું ચાલો ફટાફટ રોટલી બનાવીને બેસી જશું આપણે જમવા માટે. આ બાજુ જો હું, મમ્મી અને પપ્પા બેસી ગયા હતા જમવાને, પ્રિયાન પણ સાથે સાથે બેસી ગયો જમવાને. પછી જો અહીંયા જ આવી ગયો તો આજે મારી બાજુમાં સુવા અને ડમરું લઈ અને તે તેની મોજમાં રમતો હતો. રમતા રમતા તેને ક્યારે નીંદર આવી ગઈ ને એ તો ખબર જ ના પડી. અને પછી તો જો તેને જાગી અને લઈ ગયા નીચે રમવા માટે. ફરીથી આપણે પહોંચી ગયા હતા ઉપર અને મસ્ત આજે સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું. ને આ બાજુ જો મમ્મી કરે છે દીવાબત્તી અને પ્રિયાન ગોતે છે દાદાને, પણ દાદા ગયા છે નીચે. એટલે તે પહોંચી ગયો હતો દીવાબત્તી કરવા માટે. તેને એમ થતું હતું કે આજે હું પણ દીવાબત્તી કરું કે કેવી રીતે થાય, પણ નાના છોકરાને દજાઈ જાય ને એટલે દીવો તો ન જ આપવાનો હોય. પણ મમ્મીએ તો પણ થોડીક કોશિશ કરી અને તેને સમજાવી દીધો, કેમ કે નકર તેને દાદા પાસે જવું હતું. આ બાજુ દાદાના ફોનમાં રિંગ વાગતી હતી અને તે ફોન ગોતતો હતો, કહેતો હતો દાદાનો ફોન ક્યાં હશે. પણ જો જે ખજૂર આપણે લાવ્યા હતા ને એ જ ખજૂરની આપણે આજે મસ્ત મજાની ખજૂરની અંદર બદામને પેક કરી અને મસ્ત મજાની ચોકલેટ બનાવી છે. તો આવી જજો બધા ચોકલેટ ખાવા માટે. બાય બાય.